જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ કેન્દ્ર ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી દરમિયાન લાલિયાવાડી કરવામાં આવતી હોવાની ખેડૂતોમાં રાવ ઉઠી છે। ઘણા ખેડૂતોની મગફળી ખરાબ હોવાના બહાના બતાવી મગફળી ખરીદવામાં ન આવતી હોવાના આરોપ લાગતા આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દોડી આવ્યા હતા। આ દરમિયાન રિજેક્ટ થયેલ મગફળી પણ પરત ખરીદી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મળતિયાઓને ઘટાડવાના ખેલ સમાન ઘણા ખેડૂતોની મગફળીમાં વાંધા વચકા કાઢી મગફળી ખરીદવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે। આ મામલે જામનગર તાલુકા જેવાપર ગામના ખેડૂત પ્રવીણભાઈ પરમારે જણાવ્યું કે મગફળી ખરીદવામાં વહાલા દ્વાલાની નીતિ કરવામાં આવે છે। અગાઉ ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી। આથી જ્યારે આજે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ હાજરીમાં રીસેમ્પલ કરવામાં આવેલા સેમ્પલ બરોબર આવ્યા હતા, જે માત્ર ખેડૂતોને હેરાન કરવાની વાત હોવાનો દાવો કરી રહ્યા છે, કારણ કે ગઈકાલે રિજેક્ટ થયેલ મગફળી બીજા દિવસે બરોબર કેમ થઈ જાય। ખેડૂતોએ સરકારની અયોગ્ય નીતિ સામે સવાલો ઉભા કર્યા છે। યોગ્ય વળતર આપવા માંગ કરાઈ છે। છેલ્લા 3-4 દિવસથી ખેડૂતોના અલગ અલગ ફોન આવતા હતા કે જે સરકારી નાફેડની ખરીદી છે એમાં ખેડૂતોને અલગ અલગ રીતે પરેશાન કરવાની જે વાત હતી। અહીંયા જે અમુક સ્થાનિક લાલિયાવાડી ચાલે છે, એટલે આજે સવારે જ્યારે અહીંની મુલાકાત લીધી તો 3 ખેડૂતો અલગ અલગ આઈડેન્ટિફાઈ કરેલા મેં જોયા। એમાંથી એક ખેડૂતને જે મગફળીનો ઢગલો હતો એ ગઈકાલે આવ્યો હતો, ગઈકાલનો રિજેક્ટ થયેલો હતો। 70 વર્ષની ઉંમરના દાદા હતા, ગઈકાલના અહીંયા બેઠા હતા। એમને પ્રશ્ન પૂછ્યો શું કામ રિજેક્ટ કર્યો, તો કે મારો ઉતારો તો બરાબર છે, અમે જ્યારે આવ્યા ત્યારે આ લોકોની પોતાની સિસ્ટમ પ્રમાણે અમે તો સીધી રીતે એના અધિકારીઓ સાથે વાત કરતા હતા કે તમારા પેરામીટર શું છે, કઈ રીતે તમે સેમ્પલિંગ કરો છો, કઈ રીતે પાસ કરો છો। ત્યાં તો ખબર નહીં, એમને 112 નંબરમાંથી પોલીસની ગાડી બોલાવી લીધી। એટલે અમે ડરી જવા વાળા થોડા છીએ, અમે કઈ થોડા તમારી જેમ ચોર ચપાટા કે લૂંટેરા છીએ, આ ડરવા વાળા નથી। અને જ્યાં સુધી આ ખેડૂતોની આ સેન્ટર પર જ્યાં સુધી આવી લાલિયાવાડી ચાલે છે ત્યાં સુધી અમે સવારથી સાંજ સુધી ખેડૂતો કાલ રાત રોકાણ, અમારી જરૂર પડશે તો રોકાશે, પણ આ લાલિયાવાડી નહીં ચલાવવા દેવામાં આવે।